તો અમદાવાદની એક શાળામાં હજુ પણ સીલ લગાવેલું છે। મણિનગરની નેલ્સન સ્કૂલમાં હજુ પણ સીલ। શાળામાં સીલ ન ખોલાતા વિદ્યાર્થીઓ પરેશાન છે। ફાયરની તમામ સુવિધાઓ છતાં પણ આ શાળાનું સીલ ખોલવામાં આવ્યું નથી। માત્ર હોઝરેલમાં પાણીનો ઓછો ફોર્સ આવતા શાળાને સીલ મારવામાં આવી છે। તો શાળાએ તાત્કાલિક કામગીરી કરી છતાં પણ આ સીલ હટાવવામાં આવ્યું નથી। અમદાવાદના મણિનગર વિસ્તારની નેલ્સન સ્કૂલને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવી હતી અને કારણ માત્ર એ હતું કે હોઝરેલમાં પાણીનો ફોર્સ ઓછો હતો। સ્કૂલ બંધ થવાના કારણે વાલીઓ અને શિક્ષકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। આજથી શાળા શરૂ થઈ ગઈ છે પણ વિદ્યાર્થીઓ નથી અને શાળાના શિક્ષકો છે વહીવટી કામ માટે પાર્કિંગના માં આવેલ એક નાનકડો રૂમ છે ત્યાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિમાં કામ કરવાની ફરજ પડી રહી છે। આપ જોઈ રહ્યા છો કે કોર્પોરેશને રાજકોટની દુર્ઘટના બન્યા બાદ પોતાની કામગીરી બતાવવા અને સીલ કેટલા યુનિટ કર્યા એ આંકડો બતાવવા માટે કામગીરી કરી હતી। પોતાની કામગીરી બતાવવા માટે કંઈક આ પ્રકારનો ભોગ હવે શિક્ષકો અને વાલીઓને લેવામાં આવ્યો છે। માત્ર શાળાની ભૂલ એ હતી કે જ્યારે તપાસ માટે ફાયરની ટીમ આવી હતી ત્યારે હોઝરેલમાં પાણીનો ફોર્સ ઓછો હતો। જોકે બાદમાં પાણીના ફોર્સ બાબતે સ્કૂલ દ્વારા એ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી। તેમ છતાંય શાળા સીલ કરી દેવામાં આવી છે અને જ્યારે આજે પહેલો દિવસ છે શાળામાં ત્યારે વાલીઓ અને જે શિક્ષકો છે કંઈક આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। વાલીઓ સાથે પણ આપણે વાત કરીશું। એક પેરેન્ટ્સ તરીકે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા આપ આવી રહ્યા છો વાલી તરીકે? તો અમારું એવું જ કહેવું છે કે બધી પ્રોસેસ થઈ ગયેલી હોય અને એ પ્રમાણે અમને જાણ પડે છે કે નહીં, અમે જે ડોક્યુમેન્ટ જે બી જરૂરી છે એ આપી દીધેલા છે અને જે ફોર્સ ઓછો હતો એને એ જ દિવસે જ અમે સોલ્વ કરાવી દીધું છે આપણા સ્કૂલનું। તો એ ખોલી દે તો વિનંતી છે, કારણ કે આ જો પહેલો દિવસ છે, અમે લોકો બહાર બધા ઊભા છીએ, અમારી બિલ્ડિંગની અંદર અમે પ્રવેશી શકતા નથી એ, અને અમારા વિદ્યાર્થીઓ બી જલ્દીથી જલ્દી ખોલી દે જો મહાનગરપાલિકા, તો એમને ખાસ વિનંતી છે અમારી। બેન, હવે શાળા શરૂ થઈ ગઈ છે, એક ઉત્સાહ આનંદ હોય કે જ્યારે વેકેશન પછી વિદ્યાર્થીઓ પોતાની એની શાળામાં જાય ત્યારે અનોખો એક માહોલ હોય છે, પણ પરિસ્થિતિ કંઈક વિપરીત છે। Actually, when the students are eager to come to school back after, એટલે એ લોકોને બી ઘણો જ ઉત્સાહ છે કે આવીને પૂછી રહ્યા છે કે અમે લોકો એઝ અ પેરેન્ટ આવીને પૂછી રહ્યા છે કે ભાઈ સ્કૂલ ક્યારે ખુલશે, બિકોઝ ઇટ અફેક્ટ્સ ધ એજ્યુકેશન, ભણતર પર ખૂબ ખરાબ અસર પડે છે છોકરાઓનું આવી રીતે સ્કૂલ બંધ રહે તો। એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે જે પણ હોય, જે પણ પ્રોબ્લેમ હોય એ વહેલી તકે સોલ્વ થાય એટલી અમારી બસ વિનંતી છે। મેન્ટલી રીતે પણ ડિસ્ટર્બ થઈ જાય છે વાલી એઝ વેલ એઝ સ્ટાફને। મેં જોયું કે આ પ્રકારે કામ કરી રહ્યો છે કેમ કે ત્યાં સીલ મારી દેવામાં આવી છે। હા, પૂરતી જગ્યા ના હોવાથી આ વસ્તુનો ઉદ્ભવ થાય છે। તો અમે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે બને એટલું વહેલું આ સ્કૂલને ખોલી દે તો વાલીઓ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા જ પોતપોતાના કામે પડી જાય। તમે તો અહીંયા સ્ટાફમાં છો, કયા પ્રકારની અગવડતા અને કેટલાય સવારથી પૂછીને ગયા છે વાલીઓ અને વિદ્યાર્થીઓ? સૌથી પ્રથમ તો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ ઇન્ક્વાયરી કરી રહ્યા છે કે ભાઈ શાળા ક્યારે ખુલશે, અને સૌથી મહત્ત્વની વાત એ કે ભાઈ જ્યારે સત્ર શરૂ થઈ ગયું હોય, બીજી શાળાઓ શરૂ થઈ ગઈ હોય ત્યારે બાળકોને ખાસ એવું હોય કે ભાઈ અમે પણ શાળાએ જઈએ, એટલે એ લોકોના હિતને ધ્યાનમાં રાખીને, એમના અભ્યાસ અને એમના કરિયરને ધ્યાનમાં રાખીને ખાસ કે ભાઈ વહેલામાં વહેલી તકે જે છે સીલ ખોલી દેવામાં આવે એવી અમારી સરકારને અને પ્રશાસનને વિનંતી છે। શાળા તરફથી જરૂરી જે કંઈ કાર્યવાહી છે એ કરવામાં આવી છે એવું પણ અમને જાણવા મળ્યું છે કે ભાઈ જે કંઈ પ્રોસિજર છે શાળા તરફથી કરવામાં આવેલ છે, તો ખાસ વિનંતી જેથી બધું રાબેતા મુજબ થઈ જાય। શાળા દ્વારા પણ આખી જે કરવાની પ્રોસેસ હતી એ પૂરી થઈ ગઈ હોવાનો દાવો પણ અહીંયા કરવામાં આવી રહ્યો છે। ખાસ તો ફાયર એનઓસી પણ હતું, બીયુ પરવાનગી પણ હતી, તેમ છતાંય શાળાને સીલ કરી દેવામાં આવી હતી। માત્ર જે હોઝરેલમાં ફોર્સ નહોતો આવતો પણ એ સમસ્યા ક્ષતિ પણ દૂર કરવામાં આવી, તેમ છતાંય સ્કૂલને સીલ મારી દેવામાં આવી છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે તેઓને અગવડતા પડી રહી છે। કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, BBS મીડિયા, અમદાવાદ।